તો આ તરફ અરવલ્લીથી સમાચાર જે અરવલ્લીમાં શામળાજી બોર્ડર વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે। એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપી પાડવા માટે પહોંચી અને તે દરમિયાન કાર ચાલકે પોલીસને જોઈને પૂર ઝડપે રિવર્સમાં દોડાવી હતી। અંધારામાં સતત રિવર્સ કાર દોડાવી અને બુટલેગર કાર સાથે ફરાર થયો છે। પોલીસની ગાડી જોઈને બુટલેગરે કાર રિવર્સમાં પૂરપાટ ઝડપે દોડાવી છે। રિવર્સ કાર દોડાવી અને પોલીસને ચકમો આપીને બુટલેગર ફરાર થયો છે। તો બીજી તરફ પોલીસની ટીમને જોઈ રહેલી નજર સામે જ આ સમગ્ર ઘટના બની હતી। पुलिस ત્યાં હાજર હતી અને તે જ દરમિયાન રિવર્સમાં કાર લઈને ફરાર થયા છે। એલસીબીએ આરોપીને ઝડપી પાડવા માટે સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સમીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સમીર, આ ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા, ફરી એકવાર બુટલેગરો ફરાર થયા છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરવામાં આવે તો શામળાજી નજીક બોર્ડર જે વિસ્તાર છે ત્યાં બોર્ડર વિસ્તારમાં બુટલેગરો હંમેશા બેફામ બનેલા હોય છે। અવારનવાર અવનવા કિમિયો બનાવતા હોય છે, પણ એનસીબી પોલીસ દ્વારા કિમિયાઓ નાકામ કરવામાં આવે છે। શામળાજી પોલીસ દ્વારા પણ હંમેશા જે નવા ટેકનિક વાપરતા હોય છે તેને નાકામ કરવામાં આવે છે। એલસીબીની ટીમ જે દારૂ ભરેલી કાર પકડવા પહોંચી હતી તે કાર ચાલકે પોલીસની જોઈ અને આ કાર છે તે રિવર્સ દોડાવી હતી। અંધારામાં સતત રિવર્સ દોડાવી કાર અને બુટલેગર બંને ફરાર થઈ ગયા હતા। પોલીસની કાર જોઈ અને જે બુટલેગર છે તેને સતત રિવર્સમાં કાર પૂરપાટ ઝડપે હંકારી અને ફરાર થઈ ગયો હતો। પોલીસની નજરો જ સામે આ બુટલેગર કાર લઈને ફરાર થઈ ગયો હતો। એલસીબીએ આરોપીઓને ઝડપી લેવા માટે હાલ શોધખોળ હાથ ધરી છે। જી બિલકુલ સમીર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપી પાડવા માટે ત્યાં પહોંચી હતી અને તે જ દરમિયાન કાર ચાલકે પોલીસને જોઈને પૂર ઝડપે કાર રિવર્સમાં દોડાવી અને ફરાર થયો।